દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાં આવેલા એક પ્રાચીન અને પ્રખ્યાત શિવ મંદિરમાં આજથી આશરે 3 દિવસ પૂર્વે કોઈક શખ્સોએ પ્રવેશ કરી અહીં સ્થાપિત શિવલિંગની ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો। આ મામલે જિલ્લા પોલીસની ટીમે કરેલી તપાસના અંતે આશ્ચર્યજનક વળાંક સામે આવ્યો। હિંમતનગરની એક યુવતીને આવેલા સ્વપ્ન સંદર્ભે મહિલાઓ સહિત કેટલાક શખ્સોએ રેકી કરી અને શિવલિંગની ચોરી કરીને પોતાના ઘરે સ્થાપિત કર્યાનું સામે આવ્યું। આ પ્રકરણમાં પોલીસે 2 મોટર કાર સહિતના મુદ્દામાલ સાથે 3 મહિલાઓ અને 8 પુરુષોને ઝડપી પાડ્યા। 25 તારીખે વહેલી સવારે ગાંધવી જે ગાંવ છે એમાં હરસિદ્ધિ માતાનું મંદિર છે અને અહીંયા દરિયાકાંઠે એક જૂનો ભીડભંજન મંદિર છે જેમાંથી વહેલી સવારે અમુક અજાણ્યા ઇસમો જે એમાં શિવલિંગ હતું એ બધું એનો ખોદકામ કરીને અહીંયાથી એની ચોરી કરી લીધી હતી। ત્યારે પોલીસના એ બધી બાબત ધ્યાન ઉપર આવી ત્યારે અમે લોકોએ અમારા જે 2 ડીવાયએસપી છે હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ અને એલસીબી એસઓજી અને સ્થાનિક જે પોલીસ છે એની જુદા જુદા ટીમે બનાવીને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી। એમાં અમારા જે અધિકારીઓ હતા એમાં મેન કે ગોહિલ, વસાવા, ઉષાખેડ એનો રોલ હતો। તપાસમાં પહેલે અમારી શંકા હતી કે એ લોકોએ શાયદ જે પણ ઇસમો હતા એને શિવલિંગ જે છે સમુદ્રમાં મૂકી દીધી હોય એટલા માટે અમને પહેલાં સ્કૂબા ડાઇવર્સ અને એના સાથે જે 10 થી 15 જેટલા સ્કૂબા ડાઇવર્સથી બધું આસપાસના દરિયાકાંઠા સ્વીપ કરાવ્યું, એમાં કોઈ લીડ મળી નથી। પછી અમે એમ હતું કે એ ચોરી થઈ ગયેલ છે એટલા માટે અમને એમાં જુદા જુદા ટીમ બનાવીને પહેલાં તો જે સીસીટીવી છે હર્ષદ ના આજુબાજુમાં અને હર્ષદથી સીધા છેક જે ખંભાલિયા અને બીજી બાજુ પોરબંદર બાજુ જેટલા પણ સીસીટીવી એને ચેક કરવાની કામગીરી હાથ ધરી। પછી ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરી અને હ્યુમન સોર્સથી જે માહિતી છે એ ભેગી કરવાની કામગીરી હાથ ધરી। સાથે સાથે બહુ જ સારી અને સાયન્ટિફિક તપાસ થાય એના માટે એફએસએલ, ડોગ સ્ક્વોડ એ બધાને અમે જોડીને અમે આગળની તપાસ કરી। જે ટેકનિકલ સર્વેલન્સ અને જે સીસીટીવી હતા એના આધારે એક અમે ખબર પડી કે એમાં 2 વાહનોની શંકાસ્પદ મૂવમેન્ટ હતી। બીજું જે 2 વાહનો હતા એના બગેર કોઈ કારણ અહીંયા અવર જવર હતી। એના અમને ટ્રેસ કરતા મેં ખબર પડી કે એમાં કુલ 11 જેવા લોકો એક અહીંયા સ્થાનિક જે આશ્રમ છે એમાં 2 દિવસ સુધી એનું રોકાણ હતું, એ પણ બહુ જ શંકાસ્પદ હતું। એના અમને આરટીઓ મારફતે એની ડિટેલ ભેગી કરતા ખબર પડી કે એ જે મૂળ જે આરોપીઓ છે એ આપણા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મેડી ટીંબા ગામના છે। આગળ તપાસ કરતા અમને તાત્કાલિક અહીંયા ટીમ મોકલી અને એમાં જે છે અત્યાર સુધીમાં અમારા 8 જે આરોપીઓ છે એ અટક થઈ ગયા છે। એમાં મેઇન જે છે એક મહેન્દ્ર કુમાર અને જગતસિંહ છે અને સાથે સાથે એમાં 3 લેડીઝ આરોપી પણ છે જેના વિરુદ્ધ પણ જે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। એમાં એની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી છે કે એમાં જે છે 2 બહેનોને એવા સપના આપતું હતું જે એને કીધું છે કે પોતાના વતનના ઘર ખાતે આંગણામાં એક વાહનવટી માતાજીનું મંદિર અને એક અર્ધનારેશ્વરનું શિવલિંગની સ્થાપના કરો જેથી તમોની ઉન્નતિ થશે। એના કારણે એ લોકોએ કાવતરું રચીને 2 દિવસ પહેલા હર્ષદ આવી ગયા હતા 2 ગાડીમાં। અહીંયા એનો એક જે કીધું પહેલા કે એક અહીંયા એક જગ્યાએ રોકાણ હતું, પછી રેકી કરી અને 2 દિવસ પછી વહેલી સવારે એ લોકોએ અહીંયાથી જે છે શિવલિંગ ચોરી કરી લીધું અને એને લોકોએ કાલ એટલે શિવરાત્રિના દિવસે એના ઘરે સ્થાપિત પણ કરી લીધું છે। એ અત્યારે જે શિવલિંગ છે એ રિકવર પણ થઈ ગયું છે। એ પોલીસ માટે પડકારજનક હતું। અહીંયા લોકોની અવરજવર છે, દરિયાકાંઠા વિસ્તાર છે, એક હિસાબથી જો તો અવાવરૂ જગ્યા પણ છે, એટલા માટે પડકારજનક હતું। તેમ છતાં
પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બધી રીતે મહેનત કરીને જે છે 38 કલાકોમાં જે છે શિવલિંગ રિકવર કરી લીધું છે. 8 આરોપી અટક થઈ ગયા છે અને જે એમાં મહિલા જે આરોપીઓ છે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, આ શખ્સો અગાઉ ક્યારે હર્ષદ આવેલા કે? હા, એ પ્રાથમિક માહિતી છે કે એને અગાઉ અમુક લોકોના એના અહીંયા બાજુ મુવમેન્ટ હતું, એટલા માટે એને ખબર હતી કે અહીંયા એક એવા શિવલિંગ છે. સર, દરિયાકાંઠેથી કઈ રીતે શિવલિંગ લઈ ગયા હતા? એ દરિયાકાંઠા એને ખોદકામના એ જે ચીજ વસ્તુ લાવ્યા હતા, ખોદકામ કરીને એને જે અહીંયા જે દરિયાકાંઠાના જે રેતીલો વિસ્તાર છે અહીંયાથી એ લોકો શિવલિંગ લઈ ગયા હતા. સાથે સાથે થરું પણ લઈ જવાનો ઈરાદો હતો, બટ એ ભારી હતો એટલા માટે અહીંયા મૂકી દીધું. આરોપીની ક્યારે રજૂ કરવામાં આવશે? આરોપી અત્યારે ધરપકડ થઈ ગઈ છે, એને કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મેળવવામાં આવશે અને કેવી રીતે એને બધું ચોરી કરી છે એ આગળની તપાસ કરવામાં આવશે. કેટલા કેમેરા ચેક કરવામાં આવ્યા હતા? આપને જે કીધું હર્ષદના મંદિરના આજુબાજુમાં જે કેમેરા છે અને અહીંયાથી છેક ખંભાલે સુધી જે હાઈવે છે અહીંયા સુધીનો કેમેરા અને પછી પોરબંદર બાજુ તો લગભગ 17 જગ્યાથી વધારે જે છે અમારી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ હતું. શિવલિંગને હવે મંદિરમાં સ્થાપના કરવા એ અત્યારે અમે એની રિકવરી કરી છે, પછી એના કાયદેસર પ્રક્રિયા કરવામાં આવશે અને પછી જે અહીંયાના પૂજારી છે એના કહેવા પ્રમાણે આગળ વધવામાં આવશે. એટલા માટે અહીંયા અમને સીસીટીવીનો સારું વ્યવસ્થા ગોઠવી દીધું છે. રાઉન્ડ ધ ક્લોક સીસીટીવી અહીંયા લગાડી દીધું છે, જેની ડાયરેક્ટ મોનિટરિંગ થાનાથી શક્ય છે અને રાઉન્ડ ધ ક્લોક અહીંયા પોલીસ અથવા તો SRD બંદોબસ્ત આપવામાં આવેલ છે. નહીં, એકે સાથે બધા 11 આરોપીઓ રોકાણ કર્યું છે. એમાં 8 જે છે એ જેન્ટ્સ છે અને 3 ફિમેલ. લગભગ એને 1.25 કલાક જેવો સમય લાગ્યો હતું અને કેવી રીતે કર્યું છે એ અત્યારે આવશે અને પછી એને રિમાન્ડ મેળવવામાં આવશે. આગળની તપાસનો વિષય છે.